નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું, ગુરુત્વાકર્ષણ. સી ગુરુત્વાકર્ષણ. બાળકો, આ પ્રકરણ આપણા માટે ખૂબ અગત્યનું છે. 11th અંદર પરીક્ષાલક્ષી તો મહત્વનું છે જ બાળકો, લેકિન 12માની અંદર વિદ્યાર્થી મિત્રો બે પ્રકરણ, પહેલા બે પ્રકરણ સ્થિત વિદ્યુતશાસ્ત્ર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના પ્રથમ બે પ્રકરણની અંદર આ પ્રકરણનું ખૂબ જ મહત્વ છે. ઘણી બધી બાબતો બેટા એકબીજાને મળતી આવશે. સો બેટા આ પ્રકરણને તમારે બહુ જ ધ્યાનથી સમજવાનું છે. ક્લિયર છે? ઓકે, સિમ્પલ છે બેટા. જેમ કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, તો ત્યાં હશે બેટા કુલમ્બનો નિયમ. અહીંયા આવશે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા, તો ત્યાં હશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બાળકો, અહીંયા હશે ગુરુત્વીય ક્ષેત્ર, તો ત્યાં હશે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, અહીંયા હશે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો ત્યાં હશે વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો બાળકો, પ્રકરણ ખૂબ મહત્વનો છે, બરાબર ધ્યાનથી એને સમજજો. હું માનું છું તો કે આ પ્રકરણના 8 થી 10 વિડીયોઝ થવા જોઈએ. પછી બેટા આપણે જેમ જેમ અંદર દાખલ થઈએ પછી ખબર પડશે કે કેટલાક વિડીયો બનશે, પણ 8 થી 10 વિડીયોની અંદર ઓલમોસ્ટ આ ચેપ્ટર કમ્પ્લીટ થવો જોઈએ. ચાલો બાળકો, તો પાઠની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે શું ભણશું પહેલાં તે નક્કી કરીએ. બેટા આજે આપણું જે કોન્સન્ટ્રેશન છે એ આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પર રાખીશું. આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. બેટા આજે થિયરી ભણીશું અને તેની પર આધારિત દાખલા પણ ગણશું. રાઈટ? અચ્છા, પેલી એક સ્ટોરી બહુ પ્રચલિત છે કે ન્યૂટન ઝાડની નીચે બેઠા હતા અને ઉપરથી સફરજન પડે છે અને એનાથી એ પ્રેરણા લઈને એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મેળવી લે છે. શું લાગે છે આટલું સિમ્પલ હશે? એક સફરજન પડે અને નિયમ શોધાઈ ગયો? એવું નહીં હોય બાળકો. ખરેખર કોઈ પણ એક નિયમ મેળવવા માટે હે ને 2-3 સદીઓ નીકળી જતી હોય. મીન્સ 200-300 વર્ષનો એક આખું હિસ્ટ્રી હોય, આખો ઇતિહાસ હોય. કેટલાય વ્યક્તિ એની પાછળ બેટા મહેનત કરતા હોય છે, ત્યારે જઈને કોઈ એક નિયમ સામે આવતું હોય છે. ખાલી એક સફરજન પડવાથી નિયમ બની જતો હોય એટલું સરળ નથી હોતું. ઓકે, તો શું હતી આ ગુરુત્વાકર્ષણનો જે નિયમ ન્યૂટને મેળવ્યો એની પાછળની સ્ટોરી શું હતી? તો બેટા આને સમજવા માટે તમારે કેટલાક થિયરમ, બરાબર કેટલાક મોડલ્સ તમારે બેટા સમજવા પડશે. તો ફટાફટ એમને બેટા હું કહી જાઉં છું, જેથી કરીને તમારો આ પાઠમાં ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. તેમાં સૌથી પહેલાં જે હતું એ હતું પૃથ્વી કેન્દ્રીયવાદ. વૈજ્ઞાનિક ટોલેમી એમને પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યું હતું. બરાબર? જો બાળકો, સીધી વસ્તુ છે, ગુરુત્વાકર્ષણ વિશે આપણને એટલું તો ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુને બેટા આપણે ઉપર તરફ ફેંકીએ તો તે વસ્તુ અમુક ઊંચાઈ સુધી પહોંચે છે અને ફરી પાછી તે જમીન તરફ આવે છે. એટલે એટલું તો ક્લિયર છે કે પૃથ્વી દરેક વસ્તુ પર પોતાની તરફ બળ લગાડે છે, જે બળને આપણે ગુરુત્વાકર્ષણથી ઓળખીએ છીએ. સમજાય છે? તો આ બળને સમજવા માટે વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં ગ્રહોની ગતિનો અભ્યાસ કર્યો. સર, ગુરુત્વાકર્ષણ બળને પછી ગ્રહોની ગતિ સાથે શું લેવા દેવા? જો બેટા, શરૂઆતથી જ લોકોની માન્યતા હતી કે આ જે સૂર્ય છે, ચંદ્ર છે, હે ને, જેને આપણે કાયમ જોતા હોઈએ છીએ, એ હંમેશા પૃથ્વી સાથે જકડાયેલા છે. તો પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર આવા જે ગ્રહ છે એ ગ્રહ પર, બરાબર, એટલે કે સૂર્ય અને ચંદ્રની ઉપર, ઓકે, એ શું કરે છે બેટા? પૃથ્વી બળ લગાડે છે, એને જકડી રાખે છે, ખેંચી રાખે છે. તો બને ને કે વસ્તુઓ ઉપર જે પૃથ્વી જે બળ લગાડે છે તે પ્રકારનું જ આ બળ છે. રાઈટ? તો ચાલો ને પહેલાં ગ્રહોની ગતિનો અભ્યાસ કરીએ. તો બેટા ગ્રહોની ગતિને સમજવા માટે સૌથી પહેલું સમજવા લાયક જે મોડેલ હતું એ હતું
પૃથ્વી કેન્દ્રીયવાદ, વૈજ્ઞાનિક ટોલેમી બેટા એમણે પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યું, જીઓસેન્ટ્રિક થિયરમ. એમણે એવું માનવું હતું કે પૃથ્વી એ વિશ્વના કેન્દ્રની અંદર સ્થિર છે અને સૂર્ય સહિતના જે ગ્રહો છે એ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. પૃથ્વી વિશ્વનું સ્થિર કેન્દ્ર છે, ઓકે, અને સૂર્ય સહિતના ગ્રહો એ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. જો કે તમને ખબર છે આ વસ્તુ ખોટી છે. ટોલેમીએ બેટા એના માટે એને સમજાવવા માટે એમણે ઘણા બધા એમણે મોડેલો પણ તૈયાર કર્યા, પણ એ મોડેલ એટલા જટિલ હતા કે ઘણા બધા પ્રશ્નોનો તે જવાબ ન આપી શક્યા. એટલે પછી અને ના પાડી દેવામાં આવી કે આ ભાઈ આ મોડેલ સાચું નહીં હોઈ શકે. ત્યાર પછી કોપરનિક્સ, નિકોલસ કોપરનિક્સ, પહેલાંથી જ ના પાડી દઉં છું, ના હા બેટા, નિકોલસ કોપરનિક્સ એકચ્યુઅલી બેટા આ પોલેન્ડના સાધુ હતા. ઓકે, નિકોલસ કોપરનિક્સે બેટા સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યું. એમણે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યું. એમણે કહ્યું કે વિશ્વના કેન્દ્રમાં સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિતના અન્ય ગ્રહ તેની ફરતે ભ્રમણ કરે છે. આ પૃથ્વી કેન્દ્રીયવાદ હતું અને સૂર્ય કેન્દ્રીયવાદ હતું. ખબર પડે છે? જો કે કોપરનિક્સે આ વાદ આપ્યા, સિદ્ધાંત આપ્યું તે પહેલાં 1000 વર્ષ પૂર્વ આર્યભટ્ટે પોતાના પુસ્તકની અંદર સૂર્ય કેન્દ્રીયવાદને બહુ સુંદરતાથી બેટા એમને પ્રસ્તુત કર્યું હતું. આમના પહેલાં જ 1000 વર્ષ પહેલાં. ઓકે, જો કે આ વ્યક્તિ પણ પોલેન્ડના સાધુ જ હતા. ઓકે, તે વખતે બેટા ચર્ચ એમને બહુ બધો વિરોધ કર્યો. ચર્ચના જે કાયદાઓ છે, નિયમો છે, તેમણે બહુ વિરોધ કર્યો કે ભાઈ સૂર્ય કેન્દ્રીયવાદ ખોટો છે, આવું નહીં હોઈ શકે. ઓકે, હા, તે વખતે બેટા આમના સમર્થનમાં ગેલેલિયો આવ્યા હતા. ગેલેલિયોનું માનવું હતું કે ભાઈ સૂર્ય કેન્દ્રીયવાદ બરાબર છે, હું માનું છું ત્યાં સુધી સાચો હોઈ શકે. ઓકે, અને ગેલેલિયોના સમયમાં ટાઇકો બ્રાહે, સાંભળજો, ગેલેલિયોના સમયની અંદર જ ટાઇકો બ્રાહે સાંભળજો બેટા, ટાઇકો બ્રાહે બરાબર, આ વૈજ્ઞાનિકે બેટા નરી આંખે ગ્રહોની ગતિ વિશેના એમના અવલોકનો નોંધ્યા. લગભગ એમને આખું જીવન ગ્રહોની ગતિનો અભ્યાસ કરવામાં જ કાઢી નાખ્યો અને જરૂરી પરિણામો, અવલોકનો એ નોંધતા ગયા. કોણ બેટા? ટાઇકો બ્રાહે. હવે ટાઇકો બ્રાહેના મદદનીશ એવા જોનસ કેપ્લર, એમણે ટાઇકો બ્રાહે એ કરેલા જે કંઈ પણ બેટા અવલોકનો હતા એ અવલોકનોનું બેટા આમણે વિશ્લેષણ કર્યા, એનાલિસિસ કર્યું, એમણે વિશ્લેષણ કર્યા અને એમની પરથી ગ્રહોની ગતિને સમજવા માટેના એમણે 3 નિયમ આપ્યા. બાળકો, 3 નિયમો જેને કહેવામાં આવે છે જોન કેપ્લરના ગ્રહોની ગતિ માટેના 3 નિયમો. અને આ નિયમો બેટા આપણે શીખવાના છે. સમજાઈ ગયું? બરાબર. હવે વાત આવી ન્યૂટનની ઉપર. નો ડાઉટ સફરજન પડવાથી એમને પ્રેરણા મળી કે સફરજન નીચે જ કેમ પડ્યું હશે, બરાબર છે. તો એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે એમણે જોન કેપ્લરના ગ્રહોની ગતિ માટેના 3 નિયમો એમણે સમજ્યા. એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મેળવવા માટે એમને ગ્રહોની ગતિ માટેના જોન કેપ્લરના 3 નિયમો એમણે ઉપયોગમાં લીધા હતા. બોલો, સમજાય છે ને? ત્યાર પછી એ નિયમ આવ્યો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો આ આખી હિસ્ટ્રી હતી. સમજાઈ ગયું? ચાલો આપણે આવી જઈએ હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની ઉપર. ઓકે, જો બાળકો, જોન કેપ્લરના જે 3 નિયમો છે એ 3 નિયમો આપણે સમજવાના છે, પણ આ નિયમો આપણે પાઠને અંતે છેલ્લે એના વિશે બધા ડિસ્કસ કરીશું. ઓકે, જો બાળકો, પહેલાં આપણે એ જોઈશું કે ન્યૂટને આ જે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે કઈ રીતે મેળવ્યો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કઈ રીતે બેટા મેળવ્યો, એમની પાછળ તર્ક શું હતા, બરાબર છે? જો બેટા ધ્યાનથી સાંભળજો.
આ પૃથ્વી, બરાબર, આ બાળકો પૃથ્વી, અને અહીંયા છે માની લો આ ચંદ્ર. ઓકે, ચંદ્ર. જો બેટા, ચંદ્ર પૃથ્વીની ફરતે માની લો કે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ રીતે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો ન્યૂટનનું એવું માનવું હતું કે ચંદ્રની આ જે વર્તુળ ગતિ છે એ વર્તુળ ગતિ માટે જે કેન્દ્રગામી પ્રવેગ છે, તમને ખબર છે બેટા, આપણે શીખ્યા છે કે વર્તુળ ગતિને કેન્દ્રગામી પ્રવેગ હોય છે. તો બેટા ચંદ્રને આ જે કેન્દ્રગામી પ્રવેગ જે ખરો એ તમને ખબર છે ને બેટા, વર્તુળ ગતિ માટે બે પ્રવેગ હોય, કેન્દ્રગામી અને સ્પર્શીય પ્રવેગ. આખી ચાંક ગતિ આપણે બહુ સારી રીતે શીખ્યા છે. તો કેન્દ્રગામી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ હોય, બરાબર, સમજાય છે? તો જરૂરી આ જે કેન્દ્રગામી પ્રવેગ જે ખરો, સ્પર્શીય પ્રવેગ ક્યારે હોય બેટા? જો એ પ્રવેગી કોણીય પ્રવેગી ગતિ કરે છે તો. આપણે એમાં અત્યારે નિસ્બત નથી, એને જવા દો, બરાબર છે. અત્યારે એ સમજો કે ચંદ્રની આ જે વર્તુળ ગતિ છે, વર્તુળ ગતિ માટેનો આ જે કેન્દ્રગામી પ્રવેગ છે, એ કેન્દ્રગામી પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે છે અથવા તો પૃથ્વીના ગુરુત્વને લીધે છે. એટલે કહેવાનો મતલબ એમ કે બેટા આ જે ત્રિજ્યાવર્તી પ્રવેગ છે એટલે કે v²/r, સમજાય છે, એ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ એને પૂરું, મીન્સ પૃથ્વીનું ગુરુત્વ અથવા ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. બેટા પ્રવેગ કોને લીધે હોય? બળને લીધે હોય. આ પ્રવેગ છે આ ડાયરેક્શનમાં, તો આ દિશામાં બેટા બળ હોવું જોઈએ, અને તે બળ એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, તેને લીધે આ પ્રવેગ હશે. ઓકે, ચાલો બેટા ધ્યાનથી જોજો. અહીંયા બેટા હું વેગની વેલ્યુ મૂકી દઉં. વેગ હે ને, અથવા તો તેની ઝડપ. તો બેટા વેગની દિશા આમ બતાવી શકાય, સ્પર્શકની દિશામાં બેટા આ ડાયરેક્શન બતાવી શકાય, આ વેગ. હા, તો વેગ કેટલો હશે? તો બેટા લખી શકાશે 2πr/t. હા બાળકો, હે ને, ઝડપ એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર 2πr, એક પરિભ્રમણ. જો તો બાળકો આ એક પરિભ્રમણનું મેં અંતર લખ્યું અને એક પરિભ્રમણનો સમય લખ્યો, બરાબર. ઝડપ કેવી રીતે મેળવી બેટા? અંતર ભાગ્યા સમય. ઝડપનું સૂત્ર શું છે બેટા? અંતર ભાગ્યા સમય. અંતર તરીકે બેટા મેં એક પરિભ્રમણ લીધું છે, એક પરિભ્રમણ લીધું છે, તો એક પરિભ્રમણનું બેટા અંતર લીધું અને એક પરિભ્રમણનો સમય લીધો, બરાબર. એક પરિભ્રમણ અંતર એટલે પરિઘ અને એક પરિભ્રમણ સમય એટલે આવર્તકાળ. ક્લિયર છે બાળકો? અચ્છા, આ રે શું છે બેટા? વર્તુળ માર્ગની ત્રિજ્યા. આની વાત થાય છે, આ વર્તુળ માર્ગની ત્રિજ્યા. ચાલો ખબર પડે છે? ચાલો બેટા એક કામ કરીએ, તેને આપણે લખીએ r મૂન માટે, હે ને બેટા. તો આની અંદર એમ લખી શકાશે માટે એ r બરાબર આ ત્રિજ્યાવર્તી પ્રવેગ. ત્રિજ્યાવર્તી પ્રવેગ કોનો બેટા? હે ને, મૂનનો, એટલે એમ લખી શકાશે મૂનનો. ઝડપ માટે લખી શકાશે બેટા 2πr, r એટલે રેડિયસ ઓફ મૂન ડિવાઇડેડ બાય t અને તેનો વર્ગ v² ડિવાઇડેડ બાય r. r એટલે બેટા rm ને, તો અહીંયા લખી શકાશે am ઇઝ ઇક્વલ ટુ 4π². rm² બેટા નીચે એક rm છે એટલે કેન્સલ કરશો, બરાબર. તો આ રીતે બેટા તમે એનો પ્રવેગ મેળવી શકશો. આ રીતે તમે એનો પ્રવેગ મેળવી શકશો. હવે બાળકો બરાબર ધ્યાનથી જો, અહીંયા જે ત્રિજ્યા છે એટલે કે ચંદ્રની પૃથ્વીની ફરતે વર્તુળ માર્ગની જે બેટા ત્રિજ્યા છે, એ ત્રિજ્યાની વેલ્યુ છે 3.84 × 10⁸ મીટર, બરાબર. આ ન્યૂટન જાણતા હતા કે પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર આટલું છે, એ જાણતા હતા. અને આવર્તકાળ બેટા 27.3 દિવસ છે. 27.3 દિવસની અંદર બેટા એ આખું પરિભ્રમણ પૂરું કરે છે. તો બેટા એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ, બરાબર, તો 24 બરાબર કલાક થઈ જશે. એક દિવસના બેટા 24 કલાક થયા. હા, આ 24 કલાક થયા બેટા. અને કલાકને રિમૂવ કરવું હોય તો તમે 3600 સેકન્ડ વડે ગુણી નાખો તો આટલી સેકન્ડ થઈ. આ બધી વેલ્યુ બેટા અહીંયા આપણે પુટઅપ કરી નાખી. ઓકે, આ બધી વેલ્યુ જો, ત્રિજ્યા ખબર પડી ગઈ અને સમય ખબર પડી ગયો. આ બધી વેલ્યુ બેટા તમે પુટઅપ કરશો ને તો તમારો જે આન્સર છે એ આન્સર કંઈક આવશે તમારો 2.7 × 10⁻³ that much મીટર/સેકન્ડ². આટલા મીટર/સેકન્ડ², આટલો પ્રવેગ આવશે, બરાબર. હવે તમે સમજો કે પૃથ્વી ચંદ્રને આટલો પ્રવેગ આપે છે, 2.7 × 10⁻³ આટલો કેન્દ્રગામી પ્રવેગ આપે છે. તમે જુઓ છો બેટા એ પૃથ્વીની સપાટી પરનો જે ગુરુત્વ પ્રવેગ છે, સાંભળતા રહેજો બેટા, પૃથ્વી
ની સપાટી પર નો ગુરુત્વ પ્રવેગ, બરાબર ને બેટા, જેને જી કહીએ છીએ આપણે, તો જીની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેના કરતાં બેટા બહુ ઓછું છે. જી ઇઝ ઓકે ડબલ ગ્રેટર દેન, અથવા તો આપણે એમ લખી શકીએ બેટા એમ, એટલે ચંદ્રને જે પ્રવેગ મળે છે એ જી કરતાં તો બેટા બહુ જ નાનો છે. આ 9.8 આ 2.7 × 10⁻³ તો ન્યૂટને એના માટે એવો તર્ક કર્યો કે એવું એટલા માટે કે કારણ કે ચંદ્ર એ પૃથ્વીથી ઘણે દૂર છે, હે ને. આ જે પ્રવેગ છે ક્યાં છે બેટા? સપાટી પર. અને ચંદ્ર એ આપણાથી પૃથ્વીથી ઘણે દૂર છે. ઘણે દૂર છે એટલા માટે પ્રવેગ ઓછો છે. તો એમણે એવું કીધું કે આ જે પ્રવેગ જે હોય છે ને બેટા, એ પ્રવેગ, આ જે કંઈ પણ પ્રવેગ હોય છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અંતર જેમ દૂર હશે તેમ પ્રવેગ ઓછો હશે. અને આ સંબંધ બેટા આ રીતે એમણે તર્કબદ્ધ દલીલો કરીને અથવા તો પ્રયોગો કરીને જે કંઈ પણ હશે એમણે કીધું કે ભાઈ પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવો જોઈએ. ચાલો આ વસ્તુને બેટા આપણે સમજવાનો પ્રયત્ન પણ કરીએ. બરાબર બેટા, અહીંયા લખી શકાશે તો પછી am / g ઇઝ ઇક્વલ ટુ, આના પરથી લખો તો બેટા, ઓકે, વ્યસ્તનો સંબંધ છે તો am માટે અંતર, આ પ્રવેગ અને અંતર, તો m ચંદ્રનો પ્રવેગ, તો ચંદ્રનું અંતર છેદમાં લખશે બેટા જી પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ, હે ને. તો કેન્દ્રથી અંતર લખશો બેટા, અહીંયાથી સપાટી સુધીનું અંતર, એટલે આ અંતર લખશો બેટા. તો આ શું થશે? પૃથ્વીની ત્રિજ્યા થશે બેટા. ખબર પડે છે કે નહીં પડતી? પૃથ્વીની સપાટી, તો કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા, રાઈટ છે બેટા. તો આનો વ્યસ્ત આ જી છેદમાં છે તો આપણે અંતર ઉપર લખશું, ઓકે, અને તેનો વર્ગ છે એટલે આનો વર્ગ. બોલો, ખબર પડી બેટા? આ ગુણોત્તરમાં ખબર પડી ગઈ. આર ચાલે છે 1/r², વ્યસ્તનો સંબંધ હશે તો ચંદ્રનો પ્રવેગ, તો નીચે લખશું ચંદ્રની ત્રિજ્યા, તેનો વર્ગ હશે પણ આખાનો વર્ગ કર્યું છે. પછી જી છેદમાં છે તો તેની ત્રિજ્યા અથવા અંતર ઉપર આવશે, ઓકે. અચ્છા બેટા, આ ગુણોત્તરની વેલ્યુ છે am/g, આ ગુણોત્તરની વેલ્યુ છે બેટા 1/60. કેટલી છે બેટા? 1/60, ઓકે. ચાલો પહેલાં તો આને આપણે અમુક પાર્ટ બેટા આનો રફ કરીએ. રફ કરતાં પહેલાં એકવાર જરા ફટાફટ સમજી લઈએ. આપણે સમજીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ મેળવ્યો કઈ રીતે, તો સાંભળજો. એમને શું કહેવું છે કે ચંદ્ર કે જે પૃથ્વીની ફરતે જે વર્તુળ ગતિ કરે છે, પહેલાં તો માની લો કે તે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, ઓકે. હવે ચંદ્રને જે કેન્દ્રગામી પ્રવેગ મળે છે, પૃથ્વી તરફ જે કેન્દ્રગામી પ્રવેગ મળે છે, તેના માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અથવા તો પૃથ્વીનું ગુરુત્વ જવાબદાર છે. તો કેન્દ્રગામી પ્રયોગનું સૂત્ર છે v²/r. v એટલે ચંદ્રની કક્ષીય ઝડપ, અને તો તેની કક્ષીય ઝડપ માટે લખ્યું કે ભાઈ 2πr/t. કઈ રીતે બેટા? ઝડપ એટલે અંતરના છેદમાં સમય. ક્લિયર છે? અંતરના છેદમાં સમય. એક પરિભ્રમણનું અંતર લીધું, એક પરિભ્રમણનો સમય લીધો. એક પરિભ્રમણનું અંતર એટલે 2πr, પરિઘના છેદમાં એક પરિભ્રમણ સમય એટલે આવર્તકાળ. સમજાય છે? ઓકે. અંતર તો પૃથ્વીના કેન્દ્રથી ચંદ્ર સુધીનું અંતર એટલે ચંદ્રની વર્તુળ માર્ગની ત્રિજ્યા rm, બરાબર. અને સાદુરૂપ આપતા બેટા આ આપણી પાસે એક સૂત્ર આવ્યું, તેની અંદર આપણે ત્રિજ્યા અને આવર્તકાળની વેલ્યુઓ મૂકી, હે ને. ચંદ્રની ત્રિજ્યા થશે 3.84 × 10⁸ અને તેનો આવર્તકાળ છે 27.3 દિવસ. એની સેકન્ડ કરીને બેટા અંદર પુટઅપ કરતા આપણને પ્રવેગની વેલ્યુ મળી આ 2.7 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે જોવો છો કે પૃથ્વીની સપાટી પરનું જે ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તેના કરતાં ઘણું ઓછું છે. તો એના માટે ન્યૂટને શું તર્ક કરી કે ભાઈ ચંદ્ર આપણાથી ઘણે દૂર છે એટલા માટે તેનો પ્રવેગ પણ ઓછો છે. તો એમણે કીધું કે પ્રવેગ અને અંતર વચ્ચેનો સંબંધ આવો હોઈ શકે કે ભાઈ પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એને સમજવા માટે આ જ સંબંધનો ઉપયોગ કરીને આપણે આ બે પ્રવેગનું ગુણોત્તર મેળવ્યું. તો આ ગુણોત્તર આવે છે 1/60. જો બાળકો અહીંયાથી આપણે m શોધી કાઢીએ તો m બરાબર બેટા gના છેદમાં 60 લખી શકાશે, ઓકે. સો am ઇઝ ઇક્વલ ટુ જીની વેલ્યુ બેટા 9.8 / 60. તો તમારો આન્સર બેટા આ જ આવશે 2.73, ઓકે. 2.7, ઓકે, ફાઇન, ઓકે. 2.7 × 10⁻³ that much મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જ તમારો આવશે. સમજાય છે? રાઈટ છે બેટા. એટલે જો આગળના પરિણામ સાથે બેટા બંધબેસતો આવ્યું કે નહીં, હે ને. એટલે એક વસ્તુ બેટા કે આ વસ્તુ સાચી પડી, હે ને, કે ભાઈ પ્રવેગ એ ખરેખર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
ચાલો બેટા હવે ફટાફટ ધ્યાનથી જોજો બેટા. એમણે શું કીધું કે પ્રવેગ એ અંતરના પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એ તો મતલબ એમ થયું કે ચંદ્ર પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, કારણ કે બેટા a ઇઝ ઇક્વલ ટુ F/m. દળ બેટા અચળ છે, આ તો અચળ છે, તો પ્રવેગ અને બળ એ સમપ્રમાણમાં છે. એટલે કે જો પ્રવેગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એક પરિણામ તો બેટા આ આવ્યું. બીજું પરિણામ હવે એમ કહે છે કે જો આપણે અંતર અચળ રાખીએ, બે વચ્ચેનું અંતર, જો બેટા આ પૃથ્વી, બરાબર બાળકો, અને આ ચંદ્ર. હવે આપણે એક કામ કરીએ, બે પદાર્થ, આ એક પદાર્થ, આ બીજો પદાર્થ, આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ. પૃથ્વી અને ચંદ્ર કંઈ જરૂરી નથી, સમજાય છે? અચ્છા, હવે તેમની વચ્ચેનું અંતર આર બેટા જો અચળ રાખીએ ને, આપણે આર નથી બદલવું, આર અચળ રાખીએ ને બેટા, બરાબર છે, તો આ જે બળ છે તેમની વચ્ચે લાગતું જે બળ છે આ, બરાબર, આ જે બળ છે એ બળ એ તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અંતર અચળ રાખીએ, ફિક્સ રાખીએ, બરાબર. અને જો તેમના દ્રવ્ય આપણે ચેન્જ કરીએ, આ m1 અને m2, બરાબર છે, તો હવે જે બળ છે એ બળ એ તેમના દ્રવ્યના ગુણાકારના સમપ્રમાણમાં છે. ઓકે, આ ગુણાકાર બમણો કરશો તો બળ પણ બમણું થઈ જશે, ગુણાકાર 4 ગણો કરશો તો બળ પણ 4 ગણો થઈ જશે. ખબર પડી ગઈ? યસ. તો આ રીતે તેમને સાબિત કર્યું. આ બેટા ક્યારે સાબિત થાય? જો દ્રવ્ય અચળ રાખીએ છો, m1 m2 અચળ રાખો તો તમને અંતર સાથેનો સંબંધ મળી જાય, અને અંતર અચળ રાખો તો દ્રવ્ય સાથેનો સંબંધ મળી જાય. બોલો, આ બે બાબત સમજ પડી ગઈ તમને બેટા? ખબર પડી ગઈ? હા. તો બેટા આને આપણે સાથે મર્જ કરીએ તો લખી શકાય ને, f ચલે છે m1 m2 ડિવાઇડ બાય r². આ કંઈ નથી બેટા, આ તો છે નિયમ, આ જ તો છે બાળકો નિયમ. હે, સમજાય છે કે ગુરુત્વાકર્ષણ બળ એ દ્રવ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જે છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. તો બેટા આ રીતે કંઈક એમણે નક્કી કર્યું. એકદમ ક્લિયર થઈ ગયું બાળકો? હવે જોઈએ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બાળકો બરાબર ધ્યાન આપજો. એનું ગાણિતીય સ્વરૂપ કહી શકાય બરાબર. તો શું છે બેટા ગાણિતીય સ્વરૂપ? બરાબર ધ્યાનથી જો. જો બેટા આ બે કણ, એમના દ્રવ્ય છે m1 અને m2, m1 અને m2 એમના દળ છે, અને તેમની વચ્ચેનું જે અંતર છે બેટા એ અંતર છે r. ઓકે, તો આ લોકો બેટા પરસ્પર એકબીજા પર બળ લગાડે છે, લાઈક ધીસ, આ રીતે આમ બળ લગાડે છે. ઓકે, અને એ બળનું મૂલ્ય છે F. તો ન્યૂટન બેટા એવું કહે છે કે વિશ્વમાં રહેલો પ્રત્યેક કણ અન્ય કણ ઉપર આકર્ષી પ્રકારે બળ લગાડે છે. વિશ્વમાં રહેલો પ્રત્યેક કણ અથવા પ્રત્યેક કણ અન્ય કણ પર આકર્ષી પ્રકારે બળ લગાડે છે. આ બળનું મૂલ્ય એ તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો બેટા F ચલે છે m1 m2 ડિવાઇડેડ બાય r². સમજ પડી ગઈ બેટા? હા, આ તો આપણે આગળ પણ મેળવ્યું. અચ્છા, ચલે છે ચિહ્ન કે બેટા કાઢી નાખીએ તો કે કોન્સ્ટન્ટ મૂકી શકાશે, g ઇન્ટુ m1 m2 અપોન r². અહીંયા સુધી ખબર પડી ગઈ બેટા? એકદમ સમજાય છે. વિશ્વમાં રહેલો બેટા પ્રત્યેક કણ, એટલે આ નિયમ બેટા કણ માટે છે. આ નિયમ એ કણ માટે છે. કણ માટે આઈ મીન ટુ સે એ બિંદુવત પદાર્થ માટે જ છે. સમજ પડે છે? તો સર આપણે ચંદ્ર અને પૃથ્વી જેવા મોટા મોટા પદાર્થો પર કેમ લાગુ પાડી દઈએ છીએ? એ બેટા કન્ડિશન છે. કારણ કે બેટા એમની વચ્ચેનું જે અંતર છે એ અંતરની સરખામણીમાં એમની સાઇઝ, એમના પરિમાણ અવગણ્ય છે. સમજાય છે? તો આપણે ચંદ્રને અને પૃથ્વીને કણ લઈ શકીએ. સમજાય છે? આના વિશે બેટા આગળ આપણે વિસ્તારથી ચર્ચા કરશું. સાંભળજો. તો વિશ્વમાં રહેલો પ્રત્યેક કણ
અન્ય કણ પર આકર્ષી બળ લગાડે છે. આ બળ એ તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, અચ્છા. અહીંયા સર આ જી શું છે બેટા? જીને કહેવા, જે એક તો સમપ્રમાણતાનો અચળાંક છે, સમપ્રમાણતાનું ચિહ્ન કાઢી નાખેલું, સમપ્રમાણતાનો અચળાંક છે બેટા, એને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે બેટા તેને ઓળખવામાં આવે છે. એને બેટા સાર્વત્રિક એટલા માટે કહેવામાં આવે છે કે વિશ્વના દરેક સ્થળે અને સમય, દરેક સમય અને સ્થળે તેનું મૂલ્ય, બાળકો સમજવા જેવું છે, મૂલ્ય બદલાતું નથી. એટલા માટે બેટા એને આપણે કહીએ સાર્વત્રિક. બધે સાચું છે, ખબર પડી ગઈ? ઓકે. અને બેટા તેનું જે મૂલ્ય છે તમારે યાદ રાખવાનું છે 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર પર kg². બરાબર, બહુ જ અગત્યનું પરિણામ છે અને આ તમારે યાદ રાખવાનું છે. સર આ ક્યાંથી આ મૂલ્ય આવ્યું? વૈજ્ઞાનિક કેવેન્ડિશ એ પ્રયોગો કરીને બેટા આ મૂલ્ય મેળવવું છે. આપણે કેવેન્ડિશના પ્રયોગ આપણે શીખશું. ફિલહાલ યાદ રાખો, જીને કરતાં બનાવીએ એટલે બેટા એકમ મળી જશે. જો જીને કરતાં બનાવશો એટલે બળ ન્યૂટન, અંતર ઉપર આવશે, એનો વર્ગ છે મીટર², બે દ્રવ્ય છેદમાં છે kg². 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર² પર kg². ફરીથી કહું છું, આ કેવેન્ડિશનો પ્રયોગ છે જેના પરથી અમને વેલ્યુ મેળવી હતી. એ પ્રયોગ આપણે શીખશું. આટલે સુધી ખબર પડી કે બેટા આ હતું તેનું ગાણિતીય સ્વરૂપ. જો બાળકો હવે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનું બેટા સદિશ સ્વરૂપ જોઈશું. ઓકે, સદિશ સ્વરૂપ. સર એટલે તમને ખબર છે બેટા આ નિયમ આપણને બળ આપે છે ને બળ બેટા સદિશ રાશિ છે. સદિશ રાશિને મૂલ્યની સાથે દિશાની પણ જરૂર પડે તો બેટા આપણે તેના દિશા વિશેનો પણ અભ્યાસ કરવો જોઈએ. ઓકે બેટા, તો આપણે તેનું સદિશ સ્વરૂપનો અભ્યાસ કરવો પડશે. ચાલો બેટા ધ્યાનથી જોજો. આ બાળકો મેં 3 અક્ષો બનાવી છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. અહીંયા છે ઉગમ બિંદુ. ઓકે, આ પહેલો કણ, આ બીજો કણ. ઓકે, ઉગમ બિંદુથી બેટા તેમનો સ્થાન સદિશ આપણે બતાવી દઈએ. ઓકે, આ સ્થાન સદિશ R1, આ જે સ્થાન સદિશ છે તે R2 છે. બરાબર, અહીંયા આપણા બે કણ, આ 1 અને આ 2. બરાબર બાળકો, તેમના દ્રવ્ય લખી દઉં. તેમના દ્રવ્ય છે M1 અને M2. આ તેમના દ્રવ્ય છે. ઓકે, અચ્છા બેટા હવે એક કામ કરીએ, 1 થી 2 આ દિશામાં, યસ 1 થી 2 આ દિશામાં બેટા એક સદિશ તૈયાર કરીએ. એ નામ આપીએ સદિશ R. તો બાળકો જરા કહેજો મને આ સદિશ R શું હશે? બાળકો લખી શકાશે સદિશ R બરાબર સદિશ R2 માઇનસ સદિશ R1. જો તો બેટા અહીંયા ધ્યાનથી જો, આ બિંદુને ધ્યાનથી જો. ન લખાય બેટા અહીંયા કે આ પહેલો સદિશ હશે. આ જો, આ પહેલો સદિશ, પછી આમ આવ્યા એટલે આ બીજો સદિશ હશે અને અહીંયાથી આ જોડાય છે એટલે આ પરિણામી સદિશ હશે. જો બાળકો આ સદિશ સરવાળાનો ત્રિકોણ છે ને બેટા, ત્રિકોણ એની અંદર જો આ બિંદુ પાસે O પાસે અહીંયા જો બે પૂછ છે, બે શીર્ષ છે અને અહીંયા જો શીર્ષ અને પૂછ છે. તો બેટા જે શીર્ષ હોય ને તે પહેલો સદિશ હોય, જેની પૂછ હોય બીજો સદિશ હોય. પહેલો વત્તા બીજો એટલે આ પરિણામ. એમ પણ ખબર પડે. જો બેટા અહીંયાથી આમ ગયા, પછી ત્યાંથી આમ ગયા અને પછી આ ફાઇનલ છે એટલે આ પહેલો બીજો અને પરિણામ. તો આના પરથી બેટા R મેળવીએ તો R બરાબર R2 માઇનસ R1. એકદમ ક્લિયર? ઓકે, સાંભળજો બેટા. તો R, અચ્છા આરની દિશામાં બેટા એકમ સદિશ મેળવીએ તો સદિશ આરની સદિશ R બરાબર ની દિશામાંનો બાળકો એકમ સદિશ મેળવીએ તો એકમ સદિશને R કેપ કહીએ તો બેટા R કેપ લખી શકાય સદિશના છેદમાં સદિશનું માન. રાઈટ છે? સદિશ R કેપ સદિશના છેદમાં સદિશનું માન એટલે લખી શકાશે બેટા R કેપ એટલે સદિશ R2 માઇનસ સદિશ R1 ના છેદમાં માન એટલે સદિશ R2 માઇનસ સદિશ R1 લખી શકાય બેટા. બેટા આ મળ્યું મને R કેપ. બરાબર, અને નામ આપી દઈએ કોઈ પરિણામ 1.
ઓકે, જો બાળકો, હવે બાળકો આપણે એક કામ કરીએ. પહેલાં આપણે મેળવીએ શું? એક ઉપર 2 વડે લાગતું બળ. હા બાળકો, સાંભળજો બેટા. કણ 1 પર કણ 2 વડે, કણ 1 પર કણ 2 વડે લાગતું બળ. આની વાત થાય છે બેટા. એક ઉપર, આ એક ઉપર 2 વડે લાગતું બળ. જો બેટા, એક મિનિટ, હા, આપણે અલગ માર્કર યુઝ કરીએ, તમે દેખાય. આની વાત કરું છું, આની. આ બળ કેવું છે બેટા? કોની પર લાગે છે? 1 પર. કોના વડે લાગે છે? 2 વડે. તો બેટા આને આ રીતે લખી શકાય, 1 ઉપર 2 વડે લાગતું બળ. તો બળનું મૂલ્ય જે હોય તે પછી લખીએ આપણે F12. પણ દિશા કઈ? તો આ બળની દિશા બેટા આની દિશામાં છે, એટલે આરની દિશામાં છે બેટા. તો આની દિશામાં છે તો લખી શકાશે આર કેપ. અચ્છા, મૂલ્ય લખીએ તો G m1 m2, 2 વચ્ચેનું અંતર એટલે r, સદિશ r નું માન એટલે r, અને તેનો વર્ગ ઇન્ટુ r કેપ. તો બાળકો લખી શકાશે G ઇન્ટુ m1 m2 ડિવાઇડ બાય r સ્ક્વેર. r કેપની જગ્યાએ આપણે લખી શકાશે સદિશના છેદમાં સદિશનું માન. ઓકે, તો ફાઇનલી બેટા આ રીતનું આવશે G ઇન્ટુ m1 m2 ડિવાઇડ બાય r ક્યુબ ઇન્ટુ સદિશ r. આ મળ્યું આપણને F12. ક્લિયર થયું બેટા? અચ્છા, અને તમે આ રીતે પણ લખી શકશો F12 ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ m1 m2. આરની જગ્યાએ બેટા લખી શકાશે સદિશ r2 માઇનસ સદિશ r1 અપોન માનાંકમાં સદિશ r2 માઇનસ સદિશ r1 નો ઘન. બોલો બેટા, ક્લિયર? એકદમ સમજાઈ ગયું હે ને? આ મળ્યું આપણને F12 બાળકો. F12 G ઇન્ટુ m1 m2 ડિવાઇડ બાય r ક્યુબ ઇન્ટુ સદિશ r. ઓકે, આ ક્યાંથી બેટા? આરની વેલ્યુ, આર કેપની વેલ્યુ બેટા આપણે મૂકી પરિણામ 1 ઉપરથી. એ લખી શકાશે પરિણામ 1 પરથી. સૂત્ર યાદ રાખજો, G ઇન્ટુ m1 m2 ઇન્ટુ r2 માઇનસ r1 અપોન મોડ ઓફ r1 માઇનસ r2 તેનો ઘન. એકદમ સિમ્પલ છે. સમજાઈ ગયું? કેટલું સિમ્પલ છે બેટા? 1 થી 2 દિશામાંનું આપણે સદિશ વિચાર્યું, સદિશ r બરાબર આપણે જોયું r બરાબર r2 માઇનસ r1. પછી r ની દિશામાં એકમ સદિશ લખ્યો બેટા, r કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશના છેદમાં સદિશનું માન. સદિશ r2 માઇનસ r1 તેનું માન એટલે માનાંકમાં r2 માઇનસ r1. કણ 1 ઉપર કણ 2 વડે લાગતું બળ એટલે આમ ગયા. એ છે F12, તેનું મૂલ્ય F12, દિશા આરની દિશામાં છે r કેપ. r કેપ એટલે સદિશના છેદમાં સદિશનું માન r સ્ક્વેર હતું. બરાબર, માન ખાવું પડે ને બેટા. G ઇન્ટુ m1 m2 ડિવાઇડ બાય 2 વચ્ચેનું અંતર એટલે સદિશ r નું માન તેનો વર્ગ. r કેપની વેલ્યુ મૂકી બેટા, સદિશના છેદમાં સદિશનું માન એટલે અહીંયા r ક્યુબ થયું, અને પછી વેલ્યુ પુટઅપ કરી છે. અહીંયા સુધી ક્લિયર છે બેટા? હવે આપણે છે ને બેટા શું કરશું? 2 ઉપર 1 વડે લાગતું બળ પણ મેળવીશું. જો બાળકો, હવે આપણે ઈચ્છીએ છીએ આપણે બળ મેળવીએ m2 પર. બરાબર, m2 એટલે કણ 2 પર કણ 1, કણ 2 પર કણ 1 વડે લાગતું બળ. બરાબર, એ દર્શાવીએ બેટા. એ લાગતું બળ એટલે F21. તો F21 એટલે શું થશે બેટા? F21 ની વેલ્યુ જે હશે તે. દિશા જોડે બેટા, આની જે દિશા છે એ સદિશ r ની દિશા કરતા ઓપોઝિટ છે. અહીંયા મારી આંગળીઓ જોજો બેટા, આ F21 ની દિશા અને r ની દિશા બેટા આ છે. બંને એકબીજાના ઓપોઝિટ છે, વિરોધી છે. બરાબર, તો આપણે બેટા r ની દિશાનો વિરોધી એકમ સદિશ આપણે મલ્ટીપ્લાય કરશું. r નો વિરોધી. બરાબર, જેમ કે x હોય તો i કેપ લખીએ, માઇનસ x દિશામાં હોય તો માઇનસ i કેપ લખીએ. તો r નો વિરોધી દિશામાં. બરાબર, એ થશે માઇનસ r કેપ. ચાલો બેટા, માઇનસ વેલ્યુ g, પહેલાનું દળ, બીજાનું દળ, 2 વચ્ચેનું અંતર એ જ થવાનું છે. અને જ્યાં સુધી r કેપની વાત છે એટલે સદિશના છેદમાં સદિશનું માન એટલે માઇનસ g m1 m2 ડિવાઇડેડ બાય r ક્યુબ બરાબર સદિશ r ક્યુબ થયું. અને બેટા જો આપણે તેની વેલ્યુ પુટઅપ કરી નાખીએ તો આ રીતે લખાશે માઇનસ g m1 m2. r ની જગ્યાએ લખી શકાશે બેટા સદિશ r2 માઇનસ સદિશ r1. વેઇટ 1 મિનિટ. હા બેટા, બેટા લખી શકાશે સદિશ r2 માઇનસ સદિશ r1 ના છેદમાં માનાંકમાં સદિશ r2 માઇનસ r1 તેનો ઘન. ઓકે, યસ, આ મળ્યું બેટા આપણને F21 હે ને.
બેટા તમને એમ ખબર છે ન્યૂટન એવું જ કહે છે, પહેલાંથી જ આપણે શીખતા આવ્યા છે બેટા, વિશ્વની અંદર કોઈ પણ બળ એકલું અટુલો તો નહીં જ હોય, બરાબર. બળ હંમેશા પેરમાં જ હોય છે ને બેટા, પેર હે ને. કણ એક બે ઉપર બળ લગાડે છે તો બે એક ઉપર બળ લગાડશે એટલે બે બળ હોવા જરૂરી જ હતા. ઓકે, ચાલો સેમ આવ્યું, ડિફરન્સ કંઈ નથી, બરાબર છે. છતાં બી તમને આ બે વચ્ચે રિલેશન લાવી દઉં, સંબંધ લાવી દઉં તો માઇનસ જી ઇન્ટુ M1 M2 ઇન્ટુ R2 માઇનસ R1 અપોન મોડ ઓફ R2 માઇનસ R1 તેનો ઘન. અચ્છા બાળકો, એક કામ કરો, ઉપરના સૂત્રમાં બેટા આપણે આ માઇનસ ન જોઈએ તો તમને આ કોપી થયેલું દેખાશે, હે કે નહીં, હે કે નહીં. એટલે F12 અને માઇનસ મૂકી દઈએ ફરીથી. ઓકે, તો આપણે સાબિત કર્યું બેટા કે F21 ઇઝ ઇક્વલ ટુ F12 હે ને. એટલે આ બંને બળો પરસ્પર વિરોધી બળો છે બેટા. એટલે બંનેના મૂલ્ય સરખા છે, સરખા મૂલ્યના છે પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, દિશા વિરુદ્ધ છે, એટલે પરસ્પર વિરોધી સાબિત કર્યા. અને બેટા છે ને પરસ્પર ક્રિયાગત બળો કહેવાય, અને પરસ્પર ક્રિયાગત બળો કહેવાય, પરસ્પર ક્રિયાગત. F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. બોલો, ક્લિયર થઈ ગયું? તો બેટા આ હતું તેનું સદિશ સ્વરૂપ, બરાબર. અહીંયા આપણને મૂલ્યની સાથે દિશા પણ મળી રહે છે હે ને, તો એટલા માટે આને સદિશ સ્વરૂપ કહીશું. તો અહીંયા બેટા આ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણો પૂરો થાય છે. ઓકે બાળકો, જો આ નિયમના બેટી કેટલી લાક્ષણિકતાઓ આપણે લખીએ, બરાબર. એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમની લાક્ષણિકતા. ઓકે બાળકો, ધ્યાનથી જોજો. પહેલી લાક્ષણિકતા તો બેટા આપણે એ લખવાની, મીન્સ આ બળ કેવા છે, હે, લાક્ષણિકતા તેના ગુણધર્મની વાત કરીએ છીએ બેટા. તો સૌથી પહેલાં તો છે ને બેટા આ યાદ રાખો કે આ જે બળ છે ને એ કેન્દ્રીય બળો છે, કેન્દ્રીય બળ. જો બાળકો, આ એક પદાર્થ, આ બીજો પદાર્થ, આ તેનું કેન્દ્ર, આ તેનું કેન્દ્ર. બળોની દિશા કઈ હતી બેટા? બળોની દિશા બંનેના કેન્દ્રને જોડતી રેખા પર. આ બેટા આ તેમના કેન્દ્રને જોડતી રેખા પર આ રીતે બેટા બળો લાગશે. એટલા માટે બેટા એને સેન્ટ્રલ ફોર્સિસ કહેવાય છે. આને કહીશું 1 2 અને આને કહીશું આપણે 2 1. બોલો, ખબર પડી? કારણ કે બેટા સમજો કે આ બે ઉપર બળ લાગે છે તો એ ખેંચે તો માઇટ બી બેટા, જો આ આમ પણ હોઈ શકે, ભાઈ આમ ખેંચે છે અથવા આમ ખેંચે છે, આમ પણ હોઈ શકે કે નહીં. તો આ બધું ખોટું છે. કેન્દ્રથી કેન્દ્ર તરફ જ બળ લાગે છે એટલે નામ આપ્યું છે તેને કેન્દ્રીય બળ. એટલે પદાર્થના કેન્દ્ર લઈ લો, એમને જોડતી રેખા છે, રેખાની ઉપર આ બળ લાગતા હોય છે એટલે સેન્ટ્રલ ફોર્સિસ અથવા તો કેન્દ્રીય બળ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2, તે તમને ખબર છે ફક્ત બેટા આકર્ષી પ્રકારે જ છે, હે કે નહીં? યસ, આકર્ષી પ્રકારે છે, બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળ ફક્ત આકર્ષી પ્રકારે છે, અપાકર્ષી નહીં. હવે એટલું આપણને ખબર પડે છે. તો કેન્દ્રીય બળ છે, બીજું તે આકર્ષી પ્રકારે છે, ત્રીજું માધ્યમ પર આધારિત નથી. બાળકો ધ્યાનથી જોજો, માધ્યમ પર આધારિત નથી. આ બે કણોને તમે ક્યાં રાખ્યા છે એની સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે સૂત્રની અંદર બરાબર જો બેટા ક્યાંય માધ્યમનો ઉલ્લેખ થતો જ નથી. આ સૂત્ર છે, દળનો ગુણાકાર બે વચ્ચેનો અંતર, માધ્યમનો કંઈ આવતું જ નથી. જ્યાં સુધી વાત અચળાંકની છે, તમને ખબર છે આ અચળાંક સાર્વત્રિક છે, આ તો સાર્વત્રિક છે, બધે જ સાચું છે, બધે જ મૂલ્ય ફિક્સ જ છે આનું, બરાબર. યાદ કરો 6.67 × 10⁻11 SI અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર ફિક્સ જ છે, એટલે માધ્યમ પર આધારિત નથી. નંબર 4, એ બિંદુવત પદાર્થો માટે જ સાચા છે. બિંદુવત પદાર્થો એટલે કે કણો માટે જ સાચો છે કે નહીં બેટા? હે ને, કણ માટે સાચો છે. ઓકે. સૂર્ય અને પૃથ્વી, મેં તમને કીધું બેટા, સૂર્ય અને પૃથ્વી એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર એટલું મોટું છે કે તેની સરખામણીમાં એમની સાઇઝ, એમના પરિમાણ આપણે આવું ગણીએ તો તે બિંદુ જ થઈ જાય, એટલા માટે આપણે ત્યાં વાપરી લઈએ છીએ. બાકી બિંદુવત પદાર્થો માટે જ બેટા તે સાચું છે. નંબર 5, ખરેખર છે ને બેટા ખૂબ ભારે પદાર્થ હોય ને, ખૂબ ભારે પદાર્થો દળમાં ખૂબ ભારે, એવા ભારે પદાર્થો માટે જ ગુરુત્વાકર્ષણ બળ ગણના પાત્ર છે, બરાબર. એટલે
ખૂબ ભારે પદાર્થો માટે જ આ બળ ગણના પાત્ર છે, હે ને બેટા? ગણના પાત્ર છે. હવે મારી વાતને સમજો. આ માર્કર, હા, મારું દ્રવ્ય છે. જે પણ વસ્તુને પોતાનું દ્રવ્ય હોય અન્ય દ્રવ્ય ધરાવતી વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે. નિયમ છે દરેક કણ એટલે દ્રવ્ય ધરાવતું પદાર્થ, બરાબર છે? તો આ માર્કર ઉપર મારું શરીર એટલે હું પણ એની પર ગુરુત્વાકર્ષણ બળ લગાડું છું, પૃથ્વી પણ લગાડે છે. પણ તમને ખબર છે આને જો મુક્ત કરીશ ને તો તે મારી તરફ નહીં આવશે, પૃથ્વી તરફ. કેમ બેટા? કારણ કે ભારે પદાર્થ પર જ જે ભારે પદાર્થ જે દ્રવ્ય વધારે છે તેના માટે તે ગણનાપાત્ર છે. મારા દ્વારા પણ બેટા બળ લાગે છે, મારા દ્વારા પણ બળ લાગે છે. અમારા બેના ગુણાકારની સરખામણી, દ્રવ્યના ગુણાકારની સરખામણી, માર્કર અને પૃથ્વી એમનો ગુણાકાર જોવાનું હોય ને બેટા, હે ને? અહીંયા માર્કર અને મારું દ્રવ્ય, પછી બીજામાં આવશે માર્કર અને પૃથ્વીનું દ્રવ્ય. પૃથ્વીનું દ્રવ્ય એટલું બધું વધી જશે, બરાબર? ફાઇનલી ઓર એક બાબત, છઠ્ઠું, પરસ્પર ક્રિયાગત બળો છે. પરસ્પર ક્રિયાગત બળો છે. પરસ્પર ક્રિયાગત બેટા મેં તમને અત્યારે પણ શીખવાડ્યું કે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. સમજ પડી ગઈ? પરસ્પર ક્રિયાગતને બેટા તમને આગળ પણ ખ્યાલ આપ્યું કે એક કણ બીજા કણ ઉપર બળ લગાડે છે, બીજો કણ પહેલા કણ પર તેટલા જ મૂલ્યનું પણ તેનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, તો તેવા બળોને આપણે પરસ્પર ક્રિયાગત બળ કહીશું. તો આટલી બાબતે બેટા તમારે આ નિયમ માટે યાદ રાખવાની છે કે તે કેન્દ્રીય બળો છે. મેં તમને સમજાવ્યું બેટા, ફક્ત આકર્ષી પ્રકારે છે, ખાલી આકર્ષી પ્રકાર છે, માધ્યમ પર આધારિત નથી. બીજું, બિંદુવત પદાર્થો માટે જ સાચું છે. ના, બિંદુવત પદાર્થો હોવા જોઈએ, સમજાય છે? ઓકે. પછી ભલે મોટા પદાર્થ હોય, બરાબર, પરંતુ તેમનું અંતર ખૂબ મોટું હોવું જોઈએ જેથી એમની સાઈઝ અવગણ્ય હોય. ખૂબ ભારે પદાર્થો હોય તો જ આ ગુરુત્વાકર્ષણ બળ ગણના પાત્ર બને છે, હલકા પદાર્થો માટે નથી. હલકા પદાર્થ માટે ક્યાં હોય બેટા? બે હલકા પદાર્થો હોય એમાં જી તો જુઓ બેટા, જીની વેલ્યુ જો ને 10⁻11 તો 10⁻11 ગુણાય ત્યાંય બળ બેટા 0 બનાવી દે. એટલે આ એકદમ દળ મોટા હોય તો જ બેટા બળ ગણના પાત્ર બનશે. પરસ્પર ક્રિયાગત બળો છે, બરાબર? એટલે કે બે બળો સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. તો આટલી બાબતો બેટા તમારે આ નિયમ માટે યાદ રાખવાની છે. અને બેટા હવે કેટલાક આપણે ન્યુમેરિકલ જોઈશું કે જેથી કરીને નિયમ આપણે સારી રીતે બરાબર સમજાઈ જાય. ઓકે, ચાલો બાળકો, પહેલો ન્યુમેરિકલ લઉં છું, એક્ઝામ્પલ લઉં છું. જે બેટા એકદમ સિમ્પલ લઉં છું. આ 2 kg દળ અને બેટા 10 kg દળ છે, એમના વચ્ચેનું અંતર બાળકો 2 મીટર છે. નક્કી કરો ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે. ઓકે, એકદમ સિમ્પલ બેટા. આ કણોને જોડતી રેખા પર એ લોકો એકબીજા પર બળ લગાડશે, આ રીતે બેટા બળ લગાડશે, સમજાય છે? અને એ બળ F કહીએ. કેટલું સિમ્પલ છે? F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M1 M2 ડિવાઇડ બાય R². આમાં ઝડપથી બેટા વેલ્યુ પુટઅપ કરો. 6.67 ઇન્ટુ 10⁻11. પહેલું દ્રવ્ય છે 2 kg, બીજું દ્રવ્ય છે 10 kg, બે વચ્ચેનું અંતર 2 મીટર. તેનો વર્ક કરો અને આન્સર શોધી કાઢો. તમારો જે આન્સર આવે કોમેન્ટ કરજો મને, બરાબર? ખ્યાલ આવી કે બેટા એકદમ સિમ્પલ છે આ તો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. જો બાળકો, એક જેવા 2 ગોળાઓ લઈ લો, અને આ એક જેવા બેટા 2 ગોળાઓ છે કે જે એકબીજાને સ્પર્શે છે. એક જેવા 2 ગોળા છે એટલે બેટા તમને સમજાય છે એ લોકોની ત્રિજ્યા સમાન જ હશે બેટા, રાઈટ? અચ્છા, રો તેમની દ્રવ્ય ઘનતા આપેલી છે બેટા, તેમની દ્રવ્ય ઘનતા રો છે. તો એ કહે છે તો બળ અને અંતર વચ્ચેનો સંબંધ શું હશે એ નક્કી કરો. બળ અને અંતર વચ્ચે શું સંબંધ હશે, બરાબર? એટલે R⁻x. તો એક્સની વેલ્યુ ટૂંકમાં નક્કી કરો, ચાલો. અથવા તો R⁻n. આ રીતે સમજો કે ભાઈ R⁻n છે તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ n? n ની વેલ્યુ કેટલી થશે આ નક્કી કરો, હે ને? તો મોટાભાગના છોકરાઓ આવી રીતે કહેશે કે સર બળ, બંને દ્રવ્ય તો એક જેવા જ છે. અંતરની વાત કરીએ તો બે વચ્ચેનું અંતર કેટલું છે? આપણે શું ભણ્યા? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા અંતર કેટલું છે? તો સર આના કેન્દ્રથી આના કેન્દ્ર સુધીનું અંતર, હે ને? એટલે આરની વેલ્યુ આપણા કિસ્સામાં બેટા 2r થઈ, હે ને? તો 2r લખશો, 2r નો વર્ગ કરશો, સમજાય છે? એટલે એ લખશે 4r², બરાબર? અચ્છા, તો F ચાલે છે, 4 તો અચળાંક છે બેટા, એટલે લખશે R⁻², એટલે n ની વેલ્યુ -2 લખશે.
સમજાય છે? અને આ ખોટું છે અને આ ખોટું છે. ફરીથી તમને કહી દઉં કે બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, હે ને? તો અંતર કેટલું છે? 2r. અહીંયા લખશે 2r. 2r નો વર્ગ એટલે 4r². 4 તો અચળાંક છે, તો f ચલે છે 1/r². એટલે f ચલે છે r⁻², એટલે n ની વેલ્યુ -2. એ ખોટું છે. હા, સાચું શું છે? જો બાળકો, f ચલે છે બાળકો, તમને ખબર છે m1 m2 ડિવાઇડ બાય r². રાઈટ બેટા? તમે દ્રવ્ય વિશે ક્યાં એને કીધું છે કે આનું દ્રવ્ય m1 છે, આનું દ્રવ્ય m2 છે અને ફિક્સ છે? દ્રવ્ય વિશે તો કોઈ ઉલ્લેખ જ નથી કર્યું બેટા. એને તો કીધું હતું કે રો એ તેની દ્રવ્ય ઘનતા છે. ઓકે, એક વસ્તુ ક્લિયર છે બેટા, બેના એક જેવા બે છે એટલે બંનેના દળ સરખા છે, એમાં ના નથી. તો દળ બરાબર શું લખી શકાય બેટા? દળ બરાબર ઘનતા ગુણ્યા કદ લખી શકાય. કદ એટલે 4/3 πr³ બરાબર. આ બેટા બંને ઘન ગોળાઓ છે, બરાબર? તો ગોળા છે તો બેટા એનું કદ 4/3. શું કર્યું બેટા? ખબર પડે? દળ બરાબર ઘનતા ગુણ્યા કદ કર્યું છે. ઓકે, તો દળ લખી શકાય. અચ્છા, તો બેટા f ચલે છે m × m લખી શકાય બેટા m² ડિવાઇડેડ બાય r², હે ને? તો f ચલે છે, m ની જગ્યાએ લખીએ બેટા ρ × 4/3 πr³. સમજાય છે? આ એકનું દળ. હવે તો બેટા વર્ગ કરું છું ને, તો આનું થશે વર્ગ ના છેદમાં r. r એટલે બે વચ્ચેનું અંતર. બે વચ્ચેનું અંતર બેટા 2r અને તેનો વર્ગ. બોલો, તો f ચલે છે બેટા. ખબર પડે છે? દ્રવ્ય m1 × m2 બે વખત દ્રવ્ય આવશે ને. આનું દ્રવ્ય આનું દ્રવ્ય પણ બાળકો m, આનું દ્રવ્ય પણ m. તો થયું ને બેટા m × m² ડિવાઇડ બાય બે વચ્ચેના અંતરનો વર્ગ. અંતરની વેલ્યુ બેટા 2r છે. સમજાઈ ગયું? અહીંયા લખી દો બેટા બે વચ્ચેનું અંતર 2r, તો 2r નો વર્ગ. ચાલ, તો f ચલે છે. ρ કોન્સ્ટન્ટ, 4/3 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, તો લખી શકાય છે બેટા r⁻6. આ તો બધા અચળાંકો છે. નીચે r⁻4 બરાબર. તો ફાઇનલી યોર આન્સર ઇઝ r⁻2. તો બેટા n ની વેલ્યુ -2 નહીં +2. બોલો, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? અહીંયા ધ્યાન આપજો. અહીંયા મલ્ટિપલ કરેક્ટ હોઈ શકે. મલ્ટિપલ કરેક્ટ ઓપ્શન્સ છે બેટા, એક કરતાં વધારે સાચા હોઈ શકે. અને ઓલમોસ્ટ જેટલા પણ કોન્સેપ્ટ છે બેટા, કોન્સેપ્ટ આ દાખલાની બેટા અંદર ક્લિયર થઈ જશે આપણને. ચાલ, સમજો બેટા. તો બેટા બે પદાર્થ છે જેનું દળ આપેલું છે, એકનું m અને બીજો એક મોટો પદાર્થ છે જેનું દળ છે કેપિટલ M. એમના વચ્ચેનું અંતર એટલે એમના જે દ્રવ્યમાન કેન્દ્ર છે બાળકો, એમની વચ્ચેનું અંતર આપણને આપેલું છે r. શરૂઆતમાં આ લોકો સ્થિર છે. અચ્છા, પહેલો ઓપ્શન જો F12 = -F21 બરાબર છે. તમે ખ્યાલ આવી ગયો સર, આ તો સાચો છે. આપણે ભણ્યા બેટા પરસ્પર ક્રિયાગત પ્રકારના બળો હોય છે. પરસ્પર ક્રિયાગત એટલે એ તો બેટા તમને ખબર છે આ રીતે જ બળ લાગતા હોય છે. આ થશે, આને 1 કહીએ અને 2 કહીએ તો 1 પર 2 વડે લાગતું બળ, અને આ થશે 2 ઉપર 1 વડે લાગતું બળ. સમજાય છે? સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે આ સાચું છે. અચ્છા, બીજું પણ સાચું છે બેટા Fnet = 0. બે બળોનું પરિણામી બળ મેળવીએ બેટા Fnet. Fnet બેટાનો અર્થ થાય છે તમારા બે બળો F12 + F21. તમને ખબર છે આ બંને કેન્સલ થઈ જશે, વિરોધી બળો છે. રાઈટ છે બેટા? યસ. એટલે આ તમારો જે બી ઓપ્શન છે બેટા, બી ઓપ્શન સાચો છે. હવે કહે છે પ્રવેગ વિશેની વાત. આ ઓપ્શન બેટા ખોટો છે, આ ખોટો છે. સર, બળ વિરોધી છે તો પ્રવેગ વિરોધી ન થાય? ન થાય ને બેટા, ન થાય ને. ઉતાવળ ન કરતા. પ્રવેગ શું હોય બેટા? A = F/m. અહીંયા દ્રવ્ય જુદો છે, અહીંયા દ્રવ્ય જુદો છે, બરાબર છે? સમજાય છે? અહીંયા તમે સમજો છો f ની વેલ્યુ m ની વેલ્યુ m કરતાં ઓછી છે. આનું દ્રવ્ય ઓછું છે, દ્રવ્ય ઓછું છે બેટા. ઓકે, દ્રવ્ય ઓછું છે. જેનું દ્રવ્ય ઓછું હશે એનો પ્રવેગ વધારે હશે. દ્રવ્ય ઓછું તો પ્રવેગ વધારે હશે, બરાબર છે બેટા? તો એમ લખી શકાશે કે m દ્રવ્યનો પ્રવેગ a કરતાં વધારે હશે. અને તો વિરોધીનો પ્રશ્ન જ નથી આવતો. બે દ્રવ્ય, બેના વેગમાન સરખા હોય જ નહીં. જો બેટા ફરીથી, પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ, બરાબર છે? બળના મૂલ્ય બંનેના સરખા છે. બળના મૂલ્ય બંનેના સરખા છે તો લખી શકાય બેટા એ ચલે છે 1/m. જેનો દ્રવ્ય ઓછું એનો પ્રવેગ વધારે, દ્રવ્ય જેનું ઓછું તેનો પ્રવેગ વધારે. ક્લિયર થઈ ગયું? યસ. એટલે આ ખોટું છે, ડી. અચ્છા, ત્યાર પછીનો ઓપ્શન જો બેટા શું કહે છે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 છે. યસ, આ સાચું છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0.
કોણ સા દ્રવ્યમાન કેન્દ્રની વાત કરો છો? તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. બાળકો જોજો જોજો, આ આપણા બે પદાર્થ, આ પહેલો, આ બીજો. તો બેટા આ દ્રવ્યમાન કેન્દ્ર, આ તંત્ર, અને માની લો આ એક સિસ્ટમ છે. ઓકે, તો બેટા આનું દ્રવ્યમાન કેન્દ્ર આ બે દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા પર, આ પહેલાનું દ્રવ્યમાન કેન્દ્ર, બીજાનું દ્રવ્યમાન કેન્દ્ર ને જોડતી રેખા પર ક્યાંક હશે, મને ખબર છે ત્યાં સુધી અહીંયા હશે. આ છે બેટા સેન્ટર ઓફ માસ. આખા સિસ્ટમનું દ્રવ્યમાન કેન્દ્ર આ તરફ હશે, આ બાજુ દ્રવ્ય વધારે છે, આ એમ અને આ એમ. બોલો, ક્લિયર છે? ઓકે, અચ્છા, તમને ખબર છે બેટા તંત્ર પર લાગતું પરિણામી બળ તો 0 છે, નેટ ફોર્સ 0 છે. એમ બી તમને ખબર છે બેટા આ છે ને એ આંતરિક બળો છે, આંતરિક બળો છે, હા ને, આ તંત્ર છે. તો તંત્રના બે ઘટકો વચ્ચે લાગતા આંતરિક બળો છે. આંતરિક બળોનું પરિણામી બળ તો 0 જ હોય. બળ 0 હોય બેટા તો પ્રવેગ કેટલો હશે? પ્રવેગ પણ 0, બરાબર. કારણ કે બેટા A = F/m, F 0 છે તો પ્રવેગ પણ 0 હશે. પ્રવેગ એટલે તંત્રનો પ્રવેગ 0, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0, અને વ્યક્તિગત પ્રવેગ તો હશે બેટા. A નો પ્રવેગ 0 નથી, 2 નો પ્રવેગ 0 નથી. આ પણ ખસશે, આ પણ ખસશે, એક બે તરફ ગતિ તો કરશે જ ને બેટા. બળ લાગે છે તો ગતિ તો કરશે જ ને, ખસશે. એટલે એ લોકોને પ્રવેગ તો છે, પણ દ્રવ્યમાન કેન્દ્ર પોતાની જગ્યાએ જ રહેશે. ખબર પડે છે બેટા? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0, રાઈટ. એટલે આ સાચું છે. આઈ હોપ કે સમજાતું હશે. એકને પ્રવેગ છે, બેને પ્રવેગ છે, એ લોકો 0 નથી, એ તો એક બે તરફ ખસે જ છે, પ્રવેગી ગતિ કરે છે, બળ લાગે એટલે પ્રવેગી ગતિ કરવાના છે. પણ આખા સિસ્ટમનું દ્રવ્યમાન કેન્દ્ર જગ્યા પર જ રહેશે, બરાબર. એનો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 છે. V1 V2 બરાબર સમાન અને 0. ખોટી વાત ને બેટા. જો એ લોકોને પ્રવેગ છે એટલે આને વેગ છે, આને પ્રવેગ છે, એકને પ્રવેગ છે એટલે એનો વેગ 0 કઈ રીતે હોઈ શકે? આ પણ પ્રવેગી ગતિ કરે છે, એને પણ વેગ છે, પ્રવેગ ગતિમાં છે એટલે તેનો વેગ ક્યાંથી 0 હોઈ શકે? રાઈટ છે. એટલે આ 0. અચ્છા, હવે વાત કરીએ દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગની, વેગની વાત કરીએ. આ સાચું છે. જો બેટા બરાબર ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. આપણે શું જોયું કે સર નેટ ફોર્સ 0 છે, બળ 0 છે. તો પછી પ્રવેગની વાત કરીએ બેટા, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 તો બે વસ્તુ થાય, એક જ સમજો ને. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0, એને કોઈ પ્રવેગ નથી, કોઈ પ્રવેગ નથી, તો પછી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહેશે. પ્રવેગ એટલે શું બેટા? પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારનો સમય દર, બરાબર. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. પણ પ્રવેગ બદલાતો નથી. જો બેટા પ્રવેગ 0 છે, આ 0 છે, એનો મતલબ કે વેગમાં કોઈ ફેરફાર નથી થતો. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ. અચળનો મતલબ એમ થયો કે દ્રવ્યમાન કેન્દ્ર પહેલાથી 0 વેગ, સ્થિર જ હતો ને બેટા, શરૂઆતમાં 0 છે, તો પછી પણ તે શૂન્ય વેગ જ રહેશે. અને જો દ્રવ્યમાન કેન્દ્રને કંઈક વેગ છે તો તે અચળ હશે. બોલો, ખબર પડી ગઈ હે ને? ફિલહાલ તો બેટા આપણા દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે ને, તો પછી પણ એ સ્થિર જ રહેશે, દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેશે. બોલો, સમજાય છે બેટા? કન્સેપ્ટ અહીંયા બહુ મસ્ત એક્ઝામ્પલ સેટ કરેલો છે. અહીંયા તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જ જશે. દ્રવ્યમાન કેન્દ્રને કોઈ પ્રવેગ નથી તો VCM અચળ. અચ્છા, તો આ પણ સાચું થયું. ઓકે, VCM. અચ્છા, જો VCM 0 અને VCM અચળ, આ પણ સાચું. એક જ વસ્તુ થઈ બેટા. દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં સ્થિર હતો તો સ્થિર રહેશે, અથવા દ્રવ્યમાન કેન્દ્ર અચળ રહેશે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ, તો દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં 0 છે, એ 0 રહેશે. આ બધી એકને એક જ કહેવા માંગે છે. V1 V2 અચળ, બંનેનો વેગ અચળ. આ વસ્તુ ખોટી ને બાળકો? ખોટી ને. જો એનો પ્રવેગ જુદો છે, અહીંયા લખ્યું છે, જો બેટા, એકનો પ્રવેગ જુદો, બેનો પ્રવેગ જુદો. પ્રવેગ જુદા જુદા તો વેગ જુદા જુદા જ હશે. હે, તમને ખબર છે આ નાના કણને મોટો પ્રવેગ મળે છે, મોટો પ્રવેગ મળે છે તો એનો વેગ વધારે હશે. જેનો પ્રવેગ વધારે મળે બેટા, અને આપણે 1 કહી દઈએ અને આપણે 2 કહીએ, તો એનો પ્રવેગ વધારે છે તો એનો વેગ પણ વધારે હશે. મોટા પ્રવેગથી ગતિ કરે છે. ખોટું. દાખલો એકદમ ક્લિયર થઈ ગયો બેટા, એકદમ બરાબર. હું કહું છું, ન સમજાયું હોય તો ફરીથી બરાબર આ એક્ઝામ્પલને આગળ જઈને ફરીથી એકવાર સાંભળી લો. ઓકે, ખૂબ જરૂરી છે. 10 kg અને 2 kgના બે પદાર્થ શરૂઆતમાં એકબીજાથી બેટા અનંત અંતરે છે, ઘણા દૂર છે, બરાબર, અને તે સ્થિર છે. હવે શું કરાય છે બેટા? છોડી દઈશું. છોડી દઈશું તો તમને ખબર પડે છે બેટા એ લોકો એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. સમજાય છે? એટલે બંને પ્રવેગી ગતિ કરતા એકબીજા તરફ આવશે. હવે કહે છે કોઈક સમય બરાબર કોઈ
સમય અથવા તો ક્ષણે અત્યારે આ સ્થિતિ છે કે પહેલો પદાર્થ 2 મીટર પર સેકન્ડના વેગ ધરાવે છે, તો બીજો પદાર્થનો વેગ કેટલો હશે? રાઈટ છે બેટા? ઓકે, ચાલો તમારી પાસે છે ને બેટા, માની લો કે V1 છે અને તમારે V2 શોધવાનું છે. અચ્છા, તમને ખબર છે બેટા અહીંયા નેટ ફોર્સ 0 છે, બરાબર? પરિણામી બળ 0 છે, નેટ ફોર્સ 0 છે. તંત્ર જે બળો લાગે છે 1 પર 2 અને 2 પર 1 વડે તમને ઘટક કણો લાગતા આંતરિક બળો છે, અને આંતરિક બળનું પરિણામી બળ 0 જ હોય છે. બેટા પરિણામી બળ 0 છે તો તેનો પ્રવેગ પણ 0. એટલે કોનો પ્રવેગ? આખા તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0. તો દ્રવ્યમાન કેન્દ્ર બેટા પ્રવેગ 0 હોય તો તમને ખબર છે બેટા VCM કોન્સ્ટન્ટ હોય, બરાબર છે? તો પછી એમ લખાય ને સર, VCM પહેલા પણ 0 વેગ ધરાવે છે કારણ કે સ્થિર છે બેટા, તો પછી પણ એનો વેગ 0 છે. અહીંયા સુધી ખબર પડી બેટા? ચાલો હવે એક કામ કરીએ, VCMનું બેટા સૂત્ર વાપરી લઈએ. તો લખાશે m1 v1 પ્લસ m2 v2 અપોન m1 પ્લસ m2. આ તો તમને ખબર જ છે બેટા 0 છે. m1 10 kg, તેનો વેગ 2 પ્લસ જમણી બાજુ છે એટલે બેટા આપણે પ્લસ લઈએ છીએ, પ્લસ m2 2 kg અને તેનો વેગ એટલે v2 ડિવાઈડ બાય 10 વત્તા 2 12. જો કે સામે જતા 0 થઈ જશે એટલે 10 ગુણ્યા 2 અરે કે પ્લસ 2 ઇન્ટુ સદીશ v2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 2 ઇન્ટુ v2 ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ જશે એટલે -20 એટલે v2 ઇઝ ઇક્વલ ટુ -10 મીટર પર સેકન્ડ. ઓકે, આ તમારો આન્સર છે. બે બ્લોક છે, દળ આપી દીધા છે m અને 2m. પરિમાણ આપ્યા છે બેટા આપણને કે આ 2l છે અને આની ઊંચાઈ l છે. ઓકે, આ બે વચ્ચેનું અંતર અને અહીંયા કંઈક l/2 કહી દેવામાં આવ્યું છે. અને હવે કહે છે તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બેટા નક્કી કરો. ઓકે, તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો. આપણને ઓપ્શન્સ આપેલા છે બેટા. અહીંયા છે ને તમને કેન્દ્રીય બળો વિશેનો ખ્યાલ એકદમ ક્લિયર થઈ જાય. કેન્દ્રીય બળો વિશેનો ખ્યાલ મેં લખ્યું હતું લાક્ષણિકતાની અંદર, બરાબર? એકવાર જાતે બેટા પ્રયત્ન કરો, વિડીયોને અહીંયા જ પોઝ કરી દો બેટા અને એકવાર ટ્રાય કરો થોડીક વાર, બરાબર છે? વિડીયો પોઝ કરીને ટ્રાય કરો, જુઓ તમારી થાય છે કે કેમ. ચાલો હવે હું ગણું, જોજો બેટા. તો મોટાભાગના છોકરાઓએ શું કર્યું હશે કે F ચલે છે હે ને, F ઇઝ ઇક્વલ ટુ G, પહેલાનું દળ m, બીજાનું દળ 2m અને બે વચ્ચેનું અંતર એટલે l/2 અને તેનો વર્ગ સોલ્વ કરી નાખ્યું હશે અને આમાંથી એક આન્સર એને મળી પણ ગયો હશે. જો એ રીતે કર્યું હોય તો આ ખોટું છે. જોજો બેટા કઈ રીતે, સાંભળજો બેટા. મેં તમને શું કીધું હતું? ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રીય બળો છે એટલે કે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા પર હોય. આનું દ્રવ્યમાન કેન્દ્ર તમને દેખાય છે કે હા બરાબર છે સર, આ સ્થાને છે. આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા થોડી ના હોય બેટા. આનું દ્રવ્યમાન 2l છે તો અહીંયા l પર હોય ને બેટા, અહીંયા l આગળ હોય ને. સમજાય છે? એટલે અહીંયા હશે, અહીંયા હે ને, આ રીતે લાગતા હશે બેટા બળ, આમ હશે, આમ. આપણે આ જોવાના હતા, રાઈટ છે બેટા? અને હું 1 કહી દઉં અને 2 કહી દઉં તો આ થયો 1 પર 2 વડે અને આ થયો 2 ઉપર 1 વડે લાગતું બળ. તો પેલા તો બે વચ્ચેનું બેટા અંતર કાઢો તો અંતર કેટલું હશે? જો તો બાળકો, જો તો એક ત્રિકોણ બનાવી શકાય આ રીતે. આ કેટલું છે? l/2 એક ગિવન છે. આ કેટલું થશે બાળકો? જો બેટા આખું કેટલું છે? આ l. આ જો તો બેટા આ l. ઓકે, સમજાઈ ગયું? આ કેટલું છે? l/2. આટલું જો બેટા l/2. તો આ બાકી કેટલું રહ્યું? l/2. સમજાઈ ગયું બેટા? તો આ l/2, આ l/2, તો બે વચ્ચેનું અંતર કેટલું થશે? અહીંયા જો બાજુમાં બેટા હું તમને ટ્રાયંગલ બતાવું. આ છે l/2, આ છે l/2, તો આ કેટલું થશે? એ જ આપણા માટે અંતર છે. તમને ખબર છે આ r હોય તો આ √2r હોય એટલે √2 × l/2. હવે એટલું તો બેટા તમને લોકોને આવડતું હશે. r તો આ √2r, બરાબર હે ને? એ અથવા તો પાયથાગોરસ યુઝ કરીને તમે કરી શકશો. બાકી મને ખબર છે તમને એટલું તો બેટા ફાવતું જ હોય. આ r તો આ √2r હોય, બરાબર? ચાલો હવે સૂત્ર મૂકો. F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ m1 એટલે m, m2 એટલે 2m, બે વચ્ચેનું અંતર એટલે બેટા √2 l/2 અને તેનો વર્ગ એટલે G ઇન્ટુ 2 ઇન્ટુ m² અપોન √2 એટલે 2
L² ડિવાઇડ બાય 2નો વર્ગ 4 સમજાઈ ગયું બેટા હે ને એટલે આ 4 ઉપર જશે એટલે 8 થશે 4 2 ઝ 8 8 બાય 2 બરાબર એટલે 4g અથવા 2 કેન્સલ કરી નાખો બેટા 4 ઉપર જતા રહેશે હે ને ડિવાઇડેડ બાય L² બરાબર આ તમારો આન્સર હોવો જોઈએ 4 × g × m² ડિવાઇડ બાય L² તમારો આન્સર છે બી ક્લિયર છે બેટા અચ્છા તમે આની અંદર છે ને આપણે લંબબળ પણ પૂછી શકે કે બ્લોક પર સપાટી વડે લાગતું લંબબળ કેટલું અને સેકન્ડ બ્લોક ઉપર લાગતું લંબબળ કેટલું એ પણ બેટા આપણે સોલ્વ કરીએ જો બાળકો લંબબળ આપણને પૂછે તો પણ બેટા આપણે આને મેળવી શકીએ ફટાફટ ધ્યાનથી જોજો અચ્છા આ પહેલો બ્લોક ઓકે આ બ્લોક પર બેટા નીચેની બાજુ એનું એપીડી બનાવું છું નીચેની બાજુ તેનું વજન બળ mg લંબબળ બેટા સપાટીની લંબ ઉપર તરફ લાગતું હશે n1 બીજું આમ છે બાળકો આમ હા આ છે તમારું ગુરુત્વાકર્ષણ બળ હે ને અને આ ખૂણો બેટા તમે મને કહેશો આ ખૂણો કેટલો હશે હું તમને કહું એ ખૂણો હશે 45 ડિગ્રી આ L/2 આ L/2 તો બેટા આ ખૂણો કેટલો 45 થાય હા ન સમજાય tan sin સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સરખા છે tan 30 tan θ સામેની બાજુ પાસેની બાજુ કેન્સલ 1 તો θ 45 ડિગ્રી થશે યસ એટલે આ 45 ડિગ્રી ઓકે સો અહીંયા 45 આટલા બળો લાગે છે બેટા નીચે વજન બળ ઉપર લંબ બળ અને આ તરફ ગુરુત્વાકર્ષણ બળ ઓકે તો બેટા અને એમ લખી શકાય સંતુલનની શરત પ્રમાણે n1 આનો બેટા આ ઘટક લઈએ ઉપરની બાજુ આવશે એટલે f × sin 45 ઇઝ ઇક્વલ ટુ નીચે mg કંઈ નથી કર્યો બેટા આનો ઘટક લીધો છે ઉપર આવશે f sin 45 ડિગ્રી પ્લસ n1 ઇઝ ઇક્વલ ટુ mg બીજો ઘટક સમસીધી જ આવે આપણે આ શરત લીધી છે y દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો 0 હોવો જોઈએ આ શરત લીધી છે એટલે ખાલી y દિશા ધ્યાનમાં લીધી છે તો બેટા આના પરથી આપણને n1 મળી જશે સો n1 ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ f × sin 45 ડિગ્રી બરાબર પછી કેલ્ક્યુલેશન કરવું કરી નાખીએ mg માઇનસ f sin 45 1/√2 તમારી પાસે f1 ની વેલ્યુ બેટા આગળ હતી તમે n1 શોધી શકશો આ તો ખાલી તમારા બેટા કન્સેપ્ટ ક્લિયર તમારે કરાવું છું ધ્યાનથી જોજો આ બીજો બ્લોક હે ને બેટા નીચેની બાજુએ તેનું વજન બળ મારા ખ્યાલથી 2mg હા 2mg ઉપરની બાજુએ બેટા લંબ બળ n2 હે ને અને અહીંયા બળ બેટા આમ લાગશે આમ લાગે છે બરાબર સમજાય છે આ ખૂણો કેટલો હશે અહીંયા 45 છે આ 90 છે એટલે આ ખૂણો બેટા 45 જ થશે વાત ગળે ઉતરે છે બાળકો આ θ આ 90 તો આ પણ θ જ થશે 45 બરાબર સમજાઈ ગયું બેટા આ 45 છે આ 90 છે તો આ કેટલો થાય 45 90 ને 90 180 ઓકે ચાલો બેટા આને મૂલ્ય f બરાબર આપણે પેલું જ લઈએ બેટા n2 ઉપર n2 અને નીચેની બાજુ બેટા આનો ઘટક નીચે આવશે ને આમ આવશે તો તે થશે n2 એકલો ઉપર આનો આ ઘટક થશે f × sin 45 ડિગ્રી પ્લસ 2mg ક્લિયર છે બેટા આ નીચે આવશે આનો ઘટક એટલે f sin 45 ડિગ્રી પ્લસ 2mg બરાબર અહીંયા પણ મેં જ લીધો છે y દિશામાં બેટા સંતુલન ધ્યાનમાં લીધું છે હા બાકી x દિશામાં લેવું હોય તો લેવું પણ એનો કોઈ મતલબ નથી રાઈટ છે તો n2 ઇઝ ઇક્વલ ટુ f sin 45 ની વેલ્યુ બેટા મૂકી દઈએ 1/√2 પ્લસ 2mg ધેટ્સ ઓકે ઇટ્સ ફાઇન n2 તો આ રીતે બેટા લંબબળ પણ શોધી શકાય ઓકે બસ તો બેટા અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો બેટા સાર્વત્રિક નિયમ શીખ્યા એની પર આધારિત MCQ કર્યા અને બીજી વસ્તુ બેટા જે કંઈ પણ થિયરી આજે આપણે શીખ્યા છે જેમ કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ એ થિયરીની નોટ્સ બેટા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો ત્યાંથી બેટા તમે લિંક ઓપન કરીને તેને ડાઉનલોડ કરી લો બરાબર સાથે સાથે તમારી નોટ્સ પણ બદલી જશે અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમ પર આધારિત DPP પણ બેટા આપેલી છે DPPની અંદર તમને આવા ક્વેશ્ચન્સ તમને મળશે તમને વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ છે અંદર તો એને પણ બેટા સોલ્વ કરો બરાબર અને એ રીતે આ ટોપિકને એકદમ ક્લિયર કરી નાખો એકદમ માઇન્ડસેટ કરી નાખો બરાબર છે તો રોજ બેટા તમને લોકોને નોટ્સ અને DPP મળતી રહેશે બરાબર છે એટલે સાથે સાથે બેટા તમારો
ચેપ્ટર્સ પણ કમ્પ્લીટ મીન્સ સમજાતું જશે મસ્ત એક. બરાબર છે. તો આ સિક્વન્સને બેટા જાળવી રાખજો, રેગ્યુલરલી વિડીયો જોતા રહો અને જે બાળકો તમારા કોન્ટેક્ટ્સમાં છે એ લોકો સુધી પણ આ વિડીયોને શેર કરો, એટલે એ લોકોને પણ આવા ક્વોલિટી એજ્યુકેશન ફ્રીમાં મળી શકે. ઓકે બેટા, તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ.